પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, અસંખ્ય યુગોથી જ્યારે જ્યારે સજ્જનો ઉપર, સંત ઉપર, સાધુઓ ઉપર ત્રાસ થયો છે ત્યારે, અને જ્યારે દુષ્ટોએ અધર્મ નું વર્ચસ્વ જમાવ્યું છે, ધર્મનો અંત થાય છે, ત્યારે ત્યારે હું વારંવાર આવતું રહ્યો છું સજ્જનોની મદદ કરવા અને દુષ્ટોનો નાશ કરવા. અને હું આ મારું કર્તવ્ય, મારું કર્મ સમજુ છું. હું દર યુગમાં આવી રીતે આવતો રહીશ જો આ સ્થિતિ બનશે તો. આવું કહેનાર કૃષ્ણ યુદ્ધ નથી લડવું એવો નિર્ણય લઈ લેનાર અર્જુન પાસે જ ગાંડીવ ઉચકાવે છે અને કુરુક્ષેત્રના મેદાનમાં લાશોનો ઢગલો કરાવી દે છે. કુરુવંશનો નાશ કરે છે, અધર્મનો નાશ કરે છે અને ધર્મને વિજય કરીને યુધિષ્ઠિરને ધર્મ રાજ્ય સોંપે છે. આ વખતે ક્યારેક કેટલાક પાત્રો કૃષ્ણને સવાલ પૂછે છે. અદ્ભુત ઘટના બને છે જ્યારે કૃષ્ણ રથના સારથી બને છે અને અર્જુન અને કર્ણ એવું ભયાનક યુદ્ધ લડે છે. બંને શ્રેષ્ઠ છે. દ્રોણાચાર્યનો મહાન શિષ્ય અર્જુન અને પરશુરામની યુદ્ધ વિદ્યાનો મહાન શિષ્ય કર્ણ. પણ પરશુરામના શ્રાપને કારણે કર્ણ યુદ્ધ વિદ્યા અણીને સમય ભૂલી જાય છે અને અર્જુનના શસ્ત્રોનો સામનો કરતા એનો રથનું પૈડું તૂટી જાય છે અને એ ઘાયલ થઈને નીચે પડે છે કે હે અર્જુન, હે અર્જુન, યુદ્ધનો નિયમ છે, નિશસ્ત્ર યોદ્ધા ઉપર શસ્ત્ર નહીં ચલાવવું જોઈએ. કૃષ્ણ એને રોકો. કૃષ્ણ એને એના ધર્મ યાદ દેવડાવે છે અને ત્યારે કર્ણ કહેશે કે હે મધુસૂદન, હે કૃષ્ણ, મારા મનમાં થોડાક પ્રશ્નો છે. હવે જ્યારે હું જઈ રહ્યો છું ત્યારે હે મધુસૂદન, મને થોડાક પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર આપો. કર્ણ પૂછે છે, હે કૃષ્ણ, હું સૂર્યપુત્ર છું. હું શ્રેષ્ઠ પાંડવ છું. કુંતીનો સૌથી પહેલો પુત્ર છું. મારી માતાની ભૂલ હતી મને જન્મ આપવો. હું નિરાધાર થઈ ગયો. કૃષ્ણ, હું શ્રેષ્ઠ પાંડવના બદલે હું સુત પુત્ર જાહેર થયો. મારો તો વાંક નહોતો કૃષ્ણ. માતાના વાંકને કારણે શ્રેષ્ઠ સૂર્યપુત્રને લોકોએ સૂર્યપુત્ર ગણી લીધું. મારો શું ગુનો કૃષ્ણ? ત્યારબાદ મને દ્રોણાચાર્ય જ્ઞાન આપવાની ના પાડી. સૂતપુત્ર છું. હું સૂતપુત્ર હું નહોતો. ત્યારબાદ પરશુરામ મને જ્ઞાન આપી અને મારો મૃત્યુનું કારણ નક્કી કરે છે કે તું વિદ્યા ભૂલી જઈશ. હું સૂર્યપુત્ર છું કૃષ્ણ, હું સુતપુત્ર નથી. અને મારી શક્તિઓ અપાર, મારું શૌર્ય અપાર. અને દ્રૌપદીના સ્વયંવરમાં મને સુતપુત્ર કહીને કાઢી મૂકવામાં આવે અને મને સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવે. અરે મારી નજર સામે હું લાયક છું છતાં મારો નાનો ભાઈ
અને પછી 5 ભાઈઓ દ્રૌપદીને લઈ જાય ને મારું અપમાન થાય? સમગ્ર જીવનમાં અપમાનિત થવામાં મારો વાંક શું? કૃષ્ણ મારો શું ગુનો? મેં શું કર્યું? મેં કંઈ નથી કર્યું. અને છતાં પણ મને ખ્યાલ છે આ ઇન્દ્ર છે, અર્જુન માટે આવ્યા છે, ત્યારે મેં મારા કવચ કુંડળ આપી દીધા. એ લોકોને 5ને ખબર નથી હું જ્યેષ્ઠ ભ્રાતા છું. મેં તો ભાતૃ ધર્મ નિભાવ્યો. અને માએ કબૂલાત કરી તો પણ ક્યારે? કે તું મોટો દીકરો છું, ક્યારે કબૂલાત કરી? કૃષ્ણ એને ત્યારે સ્વીકાર્યું કે હવે એના દીકરાઓ બચે યુદ્ધમાં. એને ખબર હતી કર્ણ મારી કાઢશે. એ બચાવવા માટે કહે છે કે મારા દીકરાઓને માફ કર. તો પણ મેં માફ કર્યા. કૃષ્ણ મારો વાંક શું છે? અને અત્યારે જ્યારે શસ્ત્ર વિદ્યાના નિયમ મુજબ, યુદ્ધ મુજબ શસ્ત્ર નથી મારી પાસે, ત્યારે અર્જુને મારી નાખ્યા. કૃષ્ણ ત્યારે પણ તમે અર્જુનને નથી રોકતા. કૃષ્ણ મારી સાથે આ બધો અન્યાય થયાનું કારણ શું છે? હું તમને ઓળખી ગયો છું કૃષ્ણ. તમે સાક્ષાત બ્રહ્મ છો, ઈશ્વર છો. પણ સુત પુત્ર તરીકે જીવવું એમાં મારો તો વાંક નહોતો. અને જ્યારે મને કોઈ સ્વીકારતું નથી ત્યારે દુર્યોધન સ્વીકારે છે, સામાજિક સન્માન આપે છે. કૃષ્ણ તો હું એને વફાદારી દાખવું એ મારો વાંક છે. કૃષ્ણ મારો શું વાંક? હે મધુસૂદન, મારા પ્રશ્નનું સમાધાન કર. ત્યારે કૃષ્ણ કહે છે કે તારી સાથે જ આવું બન્યું એવું નથી, મારી સાથે પણ આવું બન્યું હતું. મારું શું વાંક હું જેલમાં જન્મ્યો? મારું શું વાંક મારી પહેલા મારા બધા ભાઈબંધોને મારી નાખ્યા? મારો શું વાંક હું રાજા હોવા છતાં ગોકુળમાં ગોવાળિયા તરીકે જીવ્યો? મારું શું વાંક લોકોએ મને મથુરા છોડાઈને દ્વારકા બગાડી દીધો? મારું શું વાંક કે મારી પાસેથી યશોદાનું માનું સુખ લઈ લીધું? મારું શું વાંક કે મારો એક પ્રેમ રાધા લોકોએ છીનવી લીધો? મારું શું વાંક કર્ણ? હું તો કશું નથી બોલ્યો. મેં ધર્મ નથી કર્યો, મેં અન્યાય નથી કર્યો, મેં સહન કર્યો છે. કર્ણ એવું થાય છે કે જ્યારે આપણે અન્યાયની સાથે, અધર્મની સાથે, ખોટા લોકો સાથે ઉભા રહીએ છીએ, એટલા માટે કે આપણી સાથે જે ઘટના બની છે એ સહન નથી થતી, એટલે આપણે આ રસ્તા પસંદ કર્યા. પણ એ દલીલ પણ સાચી નથી ને કર્ણ, કે મારી સાથે આવું બન્યું એટલે મેં આવું કર્યું. આવું થયું માટે હું ખોટા રસ્તા પર ગયો. કર્ણ, આ વાત કોણ સ્વીકારશે? તમારી સાથે કોઈ કારણસર કશું બન્યું એનું વેર તમે સમાજ સાથે લેશો ખોટા રસ્તાઓ ઉપર જઈને? હવે તમે સમાજને અન્યાય કરશો? આવું તો કેમ ચાલશે કર્ણ? કર્ણ હંમેશા આપણી સાથે જે બન્યું એ આપણી નિયતિ છે, ભાગ્ય છે. આપણે જે નિર્ણયો લઈએ છીએ એના હિસાબે આપણો અંત આવો જ આવે. નહીં આવ્યો હોય તો હજી આવો આવશે. કર્ણ ગલત, ખોટા રસ્તાઓ ઉપર જવાના પરિણામો જીવનભર ભોગવવા પડશે. કર્ણ 2 હાથ જોડે છે અને કહે છે, મધુસૂદન, મારી ભૂલ મને સમજાઈ ગઈ. તમારો ખૂબ ઉપકાર કે તમે મને છેલ્લે મનનું સમાધાન આપ્યું.